સતત કથળતી જતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને એના પાપે ભાજપાની સતત લાપરવાહી અને સરકારની લાપરવાહી, પોલીસ તંત્રની લાપરવાહી અને બીજી બાજુ અસામરિક તત્વો બેકાબુ, એના કારણે માસૂમ દીકરીઓ પીખાઈ રહી છે. એનસીઆરબીના ડેટા કહે છે કે ગુજરાતમાં રોજ 6 મહિલા દીકરીઓ ઉપર દુષ્કર્મની ઘટના બની રહી છે. હું મહિલા અત્યાચારની વાત નથી કહેતો. ગાંધીનગરમાં બેઠેલી ભાજપાની સરકાર સબ સલામત દાવા અને સલામત ગુજરાતની વાતોના બણગા ફૂકે, ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું રાજ્યના ગૃહમંત્રીશ્રીને, ક્યારે આ નશાનો વેપલો બે રોકટોક જે ચાલી રહ્યો છે એની ઉપર રોક લાગશે? માસૂમ દીકરીને પીખનારા લોકો ઉપર ક્યારે કાયદાનો સકંજો કસાશે? આપ હવે દંડો ચલાવો, અસામાજિક તત્વો ઉપર કાબુ મેળવો અને માસૂમ દીકરીઓને અને મહિલાઓને સુરક્ષા આપો. સૂત્રોમાં બહુ કીધું કે બેટી બચાવો બેટી પઢાવો, પણ બેટી બચશે તો પડશે ને. આવી સ્થિતિમાં આપ કડકમાં કડક પગલાં લ્યો. સત્તામાં આપણી ઉપર ભરોસો મૂકીને વારંવાર વાતો તો કરો છો ચૂંટણી આવે ત્યારે, પણ દીકરીને સલામતી ક્યારે આપશો? મહિલાઓને સુરક્ષા ક્યારે આપશો? અને જો એ ન આપી શકતા હોય તો તમને સત્તામાં રહેવાનો અધિકાર નથી અને જાહેરાતો કરવાનો અધિકાર નથી.